સમાચાર બનાસકાંઠાથી સામે આવ્યા છે। બનાસકાંઠામાં 14 એકમોના ખાદ્ય પદાર્થોના સેમ્પલ ફેલ થતા 84 લાખનો દંડ ફટકારાયો છે। પાલનપુર અધિક કલેક્ટરની કોર્ટમાં કેસ ચાલી જતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો થરા, વાવ, ડીસા, દાંતીવાડા, ધાનેરા, ભાબર, દાંતા, ભીલડી એકમોને અને સપ્લાયરોને દંડ કરાયો છે। ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા એકમો પાસેથી અગાઉ સેમ્પલ લેવામાં આવ્યા હતા। આ અંતર્ગત પામોલીન તેલ, મરચું, લૂઝ ઘી, કેરી રસ, મીઠાઈ, મલાઈ સહિતના સેમ્પલો લીધા હતા। તો લેબોરેટરીમાં સેમ્પલને પરીક્ષણમાં મોકલવામાં આવ્યા હતા। સાથે જ સેમ્પલ ફેલ નીકળ્યા હોવાનું સામે આવ્યું છે।